આ તો મજા આવતો તો મારું બેટું લાઈટ થાકી ને પણ લાઈટ નો ફોલ્ટ હવે દેડ્યો હે. આ વાયરિંગ બળી ગયું હે. હવે હમણાં ભાઈને કહું તો હમણાં ભાઈ દિશે પડશે તો શું કરું? જેવું તો પડશે ને તો મેં તો હાથે કરીને બાર્યું. મને નથી આવતું ક્યાંક ગાડે ઘણો શોર્ટે પંખા હરી જવાના હે. ઓલો ભાઈ આવતો રાડું પાડવાનો હે. મારે ક્યાંક તો છોરાવા લઈ જવું પડશે. કેટલો બધો ગાળો શોર્ટ્યો હે. મને બોલવાનું હે. પૂછ્યા વગર તો ટ્રેક્ટર લઈ ગયો ઉપાધિ કરવાની. હમણાં આવતો નથી યાર ને. ઘરના ટ્રેક્ટર શું કામના? ચારનો કોક લે કણ માટીને ફેરા નાખી દે. તું ના નખાય તો ના નખાય. કેટલા દાડ કહું લે માટી નાખ, પાણી ભરાય. પાણી ભરાયું હોય કે નાખી નહીં માટી એને. હા હું આમ બધે ટ્રેક્ટર ની હાલત જો કરીએ બગાડી તોડવાની તારે તોડતો નતો. શું કરે તું? આ પાવડો હે પણ આજે ચમ દીધું એ કે ખબર ના પડી મને. હારી ચમ દીધું હોય? હારી ખેંચવા માટે દીધું હોય. આપણે ખેંચે શું પાવડો ખેંચવા ઉપર આવે? ના ના એ તો લીફમાં પેલો ખેંચો એટલે આરી હે ને બાકી ગટર થાય ભરેલું. પછી આમ ખેંચો એટલે અંદર ખાલી થઈ જાય. કેવું હોય? એટલે આ તો પેલું કહેવાય કે મેં તો હું કાલ ટોલું ભરવા ગયો રેતીનું. હા બકેટ ભરું. હાજુ તો રાખ્યું નહીં, પાના બધા તોડી નાખ્યા આગળ. વાત તો સાંભળો. બકેટ ભર્યું. હા રીત પહોંચી કરી. હા કલામ મેલ્યું. હા તો પાવડો આવે ને આસનો પાવડો એને ખાલી કરી પાછું બકેટ લઈને પાછું ભરીને પાછું ખાલી કર્યું. તો તારે હું બધું આવો ટાઈમ બગાડો ના પેલા પાણી ભરાયું અહીંયા માટી નાખતો નહીં ના એ હારું મહેનત કરે. તો મને તો ખબર હતી કે આર્યો આમ દબાવો તો ભૂલે. હારી ખેંચવાનું આવે એટલે બાકી અંદર ખાલી થાય ટોળાની અંદર. તો તમારે બુલેટ કરી કે આ ખેંચવાનું આ ડાયરેક્ટ મને કહી દીધું. તો કે આ સો માટે નહીં આલ્યું, તને ખબર પડી જોવે એટલી તો. એટલે મેં જો આ તો શું ખબર પાવડા ગારો બારો ભરે તો થોડું. આ રોડ માથે ક્યાં મિલ્યું? આમ આપણે ઓલા વાળા મિલું છું ને અંદર સાઈડ રોડ તો આપણો છે ને. ટોલું આવતો મિલે ટોલું તાર તોડી નાખવાનું હોય. તેમ ટોળું આવડત નહીં. પાણી ભરાય અંદર ઢારમાં મિલવું હતું ને. ટોળું મેં તો મેલ્યું છે. તો કોણ મિલ્યું? તો ભમરો લઈને ગયો તો ટોળું તો. હા તો એને કેવું પડે કે આ જો તો આ શું કરવા આ કુટુંબ નાખ્યું તો કા કરી જાય તો કઈ કદર જ નહીં વસ્તુ નહીં આપણે. એ ટોળું ભમરો લઈને ગયો તો આપણું સગત નહીં કોઈ હોય. સવરાટ લઈને નહીં લઈ ગયો તો હું આ પાવડો લઈને ગયો તો એ કોકનો માટીનો ફેરો નાખવા ગયો. આ ટોલાને હાજુ રેક ના રે. આ જો પાણી ભર્યું ટોલાની અંદર હડી જાય કે ના હડી જાય? ફૂલ તો હડી દીધું. ઓલું સામું દેખાય. આમ નામ તમે બધું હળવી નાખ્યું. આ ધારમાં મેળ્યું તો પાણી રડી જાય. હવે મેં તો હડવી એટલે કઈ મને જ કહો. હાલતા હવે તું ઘરે જાય ને આ ટ્રેક્ટર ને ધોરાઈ નાખજા. લઈ જા ઘેર જે લઈ જા. પૈસા લાવો ધોરાવાનું. ઈ તો અહીંયા મારો હેડે ખાતર છે લખાઈ દેજે જાય. તું લખાવું. હા તું હેડે હે મારું અહીંયા જા. નામ શું દઉં? હમણાં ભાઈ કહેવાનું કે દડા બાપા દોહાનું તારે ચાલ લખાવાનું હોય. તારું લખાઈ દે કે મારું લખાઈ દે ચાલ. અહીંયા આપણે બધાનું ખાતું મેં કીધેલું કે મારો ભાઈ આવે તો લખાઈ દેવાનું ખાતે હાલ દેવાનું બધું સાફ કરાવી. એટલે મારો વ્યવહાર તો હાથ હોય એટલે મને ધોઈ દે પાછો. હા તો જાઓ તમે સીધે હાલ જાઓ ખાઈને જાઓ. હવે ના હવે ખાઈને જવું થોડું. ખાઈને જાઓ. અને હારી મારું નામ મારા વિચાર કે નવું લાખ મારી મને શું કરે ખબર? આકડું તૂટી જાય એને ઓલું બે દોડ્યું આવે કે ઓમ કરે ને ઓમ ભરે, ઓમ કરે ને ઓમ ભરાય. ઈ લાવી નાખો. આ નહીં મજા આવતી. ઓલો આપલા હોય પાવડા જેવું જીસીબી જેવું. હા ઓમ લીપું નહીં આવતી. ઓમ કરે એટલે ખાય થાય ને ઓમ કરે એટલે ભરે. તારા હું ઘર વેચ્યા પણ આપડા ઘર વેચાવાની ફેરામાં એવી એમ ચાલે. કહી દે ના જીસીબી લાવી દો કેવા ટ્રેક્ટર નહીં ફાવતું. આપણે એક કામ કરો ભાઈ પડવા દઈ ના હોય ને જે ખર્ચો થાય કરાવી દેવો. અને તું પણ હાથે ફોન કરે કે વાયરિંગ ભર્યું છે ને વાયરિંગ ભર્યું. વાયરિંગ ભર્યું કે આ જો ને આ શું થયું છે કે આ જોજો. હા હા તું મને લાગે બાપ દાદાનું નામ દડાજીનું નામ તું ખોવાનો. ખોવાની વાત નહીં. મેં તો લાઈટ ની શોપ ચાલુ કરી તો ભડકો થયો. લોડ પડતું ટ્રેક્ટર બહુ ના દબાવાય. પણ લાઈટ માં તો લોડ પડે. તું કઈ સાચું નહીં રાખે. તારે બહુ રાડ આવે એકલે ને પેલા ભમરા ની આવતી નહીં તારે બહુ આવે. તો હું શું કરું? આખું વાયરિંગ બારી નાખ્યું છે. હા હમું કરાવી દેવો. પેલું બીજું ટ્રેક્ટર સવરા છે ને પેલો ભમરાને કહે છે તું લઈ જાય પછી આપણે તને દેખાડવું. તો આપણે વાડામાં જોતું તું. શું જોવું? હા વાડામાં જોવા. તો વાળો તો મેં જોયેલો છે. આ જોઈ લો પણ હાલ તને દેખાડું કેવો વાળો આપણો. કેમ કેવો હોય? પગ નહીં લેવી જગ્યા ને પાણી ભર્યું અંદર. એમ કેટલું પાણી? તને મેં ચીલા દાળ કીધું કે અંદર તું માટીને ફેરે નાખ.
પણ માટી માં એક થી નતા તમારે એક ફોન કરવું બે નહીં. ટ્રેક્ટર હે આપણે કેટલા હે? બે તો બે હવે તો હું એક કામ મેં ઓલા ને આપું બે. કીધું ઓલો પાછો બીજે એવો ફેર આવે તો તારે રેટ કરો. પૈસાની બધા લાલચ છે વાળાનું કોઈ વિચારતા નહીં મને તમે એક એક કહેતો કરો. કેટલું પાણી પડી પાણી તો ભર્યું સાચી વાત બેને કહું કે બે ફેરા કરી નાખો. પણ હવે એટલે ને કાલ તો 50 ફેરા ના જાય એમાં છેલ્લા 6-7 ફેરા નાખો તો આટલું હરે ફરે એવું થઈ જાય. આ તો નહીં કાલ વાત હવે નાખી દો ટ્રેક્ટર સર્વિસ કરાવી નાખો બે ઓલા કે ઓલા ભમરાન કે ટ્રેક્ટર એટલે બાંધીને લઈ જાવ ઓલા બંધ થઈ ગયું. આજની કાલ આપણે ઓલા જીસીબી હેડે ને આ પાવડે તો નહીં ભરા જીસીબી ભરવું પડશે. હા તો જીજો પાવડો તો મિલ દે ને નવો લાઈન પાવડો તો ના હોતા વેચી મારીએ. પાવડા ના તું પાવડો તું નહીં તારું કામ નહીં પાવડા આપવાનું. હમણાં ઓલા કે ટ્રેક્ટર માં જીસીબી ની હારી ખબર આ છતાં પાવડે તું નાના પાવડે તું અંદર ખાલી કરે. તો મને તો હાય ખબર હતી. તો હું શું કહું છું હા. ટ્રેક્ટર માં ખબર જીસીબી ની હારી છે ટ્રેક્ટર નું તો નેકલ છે જીસી બ્યાજની ને બીજું કરે નાખીએ આપણે એની જરૂર છે એક તો હોવા જોવા પૈસા હોય પૈસા તો દાડાજી હોય વધાર્યું છે પણ ને આપડા હતું આ તો બધું આપણે ભેગું કર્યું હોય. આ તો ઓલા કુટુંબ ખારું પડે તો ગાની આપણી વાતું જાય. વાતું જ જાય પણ હવે શું કરશું કહો. હા બેહો કરી થોડા બેહો આમ મને તો મને આ કણ આવ બેહવાની ઈચ્છા થતી નહીં. મારું મગજ જ કામ કરતું નહીં શું કરું કહો. તમે માટીનું કઈ કરવું પડશે. માટીને ખાઈ દો અને આ ના ચાલે. હા વેલો છે ને આ જો તો આને કઈ કામ નું કઈ વેલ્યુ જ નહીં. આ મેં તને પેલો પૂરા ફેદો શું કરી જો ફેંજ્યા જ નહીં તે. હું તમને શું કહું પૂરા શું ફેદા બધું ફેંદી ગયું છે. અલા હું ફેદી ગયો એટલે હવે બધું વેરી ગયું. હવે દાસમાં તું તેમ બોલે એમ કહું મોટા ભાઈ થઈને બધું વેરી નાખ્યું અલા અમે વેર્યું એમ નાક કાપી નખાયું નાક. નાક ના અલા કામ ના કરવું તો ના પાડતો. એવું દોઢું નહીં બોલવાનું. એક કામ તમને કીધું પેલું ફેદવાનું કરો પૂરા તો આ વરસાદ શું ફેદા આખું બધું આપણું કુટુંબ નું વેરી ગયું ફેદાઈ ગયું આવું નખું જતું રહ્યું. તો તમે શું કરવાના નહીં એમ કેવી લખો જો તમને કામમાં બર પડે એટલે આ ઘરે આવીને દબાવો નહીં કામની વાત જ નહીં પણ કામની વાત નહીં. તો શું છે કાલ જબરું થઈ ગયું માન. હું તમે ચાલો કે કેવું જ નહીં નાક રહ્યું જ નહીં કઈ શું મતલબ છે? કહો તો ખરી હું તે નાક વાઢી નાખ્યું કપાઈ ગયો હવે તમને કહેવાથી કઈ મતલબ નહીં ભયા કઈ મતલબ નહીં. હું તમે ડુઆગર મોટા પાડીને આવ્યા હો બોલો ને હું પોતે વાંધો પડી ગયો એવું કામ થઈ ગયું હે. આ હોય એમને આપણા ભાઈઓનું નાક વટાવવા ઓલા હાપરે હા, તો કેવું લાગે? આજુ તો આ નાના મોટા કઈ રાખતો જ નહીં. આજુ તો આ બોલે જ છે તો અને ઈ રહ્યા ને કાગડા જેવા હે કોણ ઓમ રાખીને આપડે હું થયું કાલ બોલાવે કે અમે બોલશું. કઈ જબરું થઈ ગયું મારા હંગાત. ફાટે તો કઈ ખબર પડે જબરું થઈ ગયું નકરું બોલ બોલ કાલ કરે. હું જો તમને ખબર મારે મીટરનું બિલ આવ્યું બિલ તો બધાને બધાયને આવ્યું આવ્યું અમારે આવ્યું મહિનો થાય એટલે બધાને બિલ આવે ચમ શું થયું હોય એમ અને મારા તો પૈસા હે નહીં. હા તારે જોડે તો આજ લઈને ઠેઠ થી નહીં હોત. કામ નતું શેઠ થી જો, તને ભાઈ- પૂરા ફેંદન કીધું તો એમ બર પડ્યું છે નહીં પણ કર્યું. તમે મારું હમણાં તારે ફેંદી ગયું બધું ફેંદી વેરી ગયું. તો ઉપર ફેદાવાનું તો ઉપર વેરાવાનું આ કુટુંબ આ કુટુંબ તું ઉપર વેરા છે તું ફેદાઈશ નાક વટાઈશ હવે તું. મારું વાપરશો ભાઈ હા, વાપરશો કે નહીં હા, વાપરશો? બોલો. નકર હું જતો જ. નહીં જાવ કે કાલ હું પૈસા હતા નહીં મેં જો મારે કઈ અટાણું નહીં તે ભયો આવ્યો તો હમરો મને કે ચા બા પીવડાઈ. મેં તું મારે તાર પૈસા હે નહીં અટાણા બટાણા લાવવા કઈ હે નહીં. ઈ તાર ઘરે ચા પીવા તો હવે એમ ડોસી બોલ્યા હતા તે મારા ઘરે ચા પીવા આવ્યો હવારે. આમને શું કરવાનું આ શું ભાઈઓને કરવાનું? શું કરવાનું હવે ભાઈઓ આપડા કીધા મેં દોષીઓ બોલી જાય ડોસી બોલી જાય આ દરાજીના કુટુંબ ને ડોસી બોલી જાય એટલે આપણું અમે આ નાક ના કહેવાય. તું નાક કાનું વધી ગયું એ તો સંભળાવતો જ નતા. એમ ની તમે આ બધા દરાજી નું નાક વટાવો ના સારું ના લાગે ઓલા વાપરી જાય ને કુકડિયા તો આપણું નાક તો કઈ રે નહીં. વાપરી જાય ને વાપરી જાય એવું કરી જ નાખ્યું હે. શું કરવાનું કહો. બોલો બોલો શું તે કર્યું હું જો ભાઈ મેં ભમરાને કીધું ભાઈ તું અહીંયા રે હું જાઉં દુકાને જઈને કરિયાણું લેતા આવું અને દૂધની થેલી લાવીને ચા પીવડાવીશ. હમ. કાલો હા, તે બે બાજુ કાલ સમજી ભાઈ ભાઈ બાજવાનું ચા આવે તો હું છું આપણે બજાઈ તમારા મન બજાવો હે. ના ના એમ તો પાછા ડાયરેક્ટ પોઈન્ટ ઉપર બોલાવો ના ભાઈ એમ તો પાછા થોડોક હે આમ તો આપડા જોતી હે રાખો. પાછું બાયરી જોડે નહીં હેઠું કઈ. હા રાખો બોલો બોલો ભાઈ ભાઈ નોકું થઈ જાવ બાજી બાજી નહીં એટલે ઓલા રાજી થાય ઓલા ઓલા ખબર છે મને એમનું નામ ન લીધું છે. તને કહું કે એમને મારા મોટા તું નામ લે મને હે ને લોહી રહેતું રહે. હવે તમને કાર્ડ સર છે મારી વાત સાંભળો ખાલી કાર્ડ સર છે તમને હા, તો. કાલ હું દુકાને ગયો દુકાને જ્યો તું આપણે રાજદૂત ને નવી દુકાન ખુલ્લી ખબર ને જોઈ ઉવ્વ, ઉવ્વ. એ આપણે રોડ માથે ઉવ્વ. તો મેં કીધું ભયા અહીં ઓલો આયો તો કડવો
આહાહાહા. કરવું હોય તો? એનું નામ તે ચમ લીધું? તે શું પછી કરવાનું શું કહો? કરી? માર્યો તે એને માર્યો. ના તે હું દુકાને જઈને મેં કીધું હું આવીને પોક્યો તો ને મને શું ખબર હા. કે આપણો કે વ્યવહાર કેવો મસ્ત ને અમુક ના તો કે વ્યવહાર હારા નહીં હોતા એટલે એવું કોણ તું બોલે કે ઈ બોલે? એ બોલે મને ભારીને બોલે એવું હા. શું કરવાનું? તો અહીંયા જ મેં કઈ કીધું નહીં. એ જગ્યાએ હોત ને તો અહીંયા ભૂકો કરી નાખે તારે. જાવ તો તમે મેં કાચા પડો જોઈએ. એમ તો મુએ થોડું ઘણું તો બોલે તો કે હા કે ના હા મેં સાચો નહીં મૂકે હા તે હા, પછી? પછી મેં કીધું એ બધી વાત પતાવી દીધી મેં હમ. પછી હું દુકાને રાતી જતા હટાવી લીધું હમ. લખાવાની હા. તે રાજદીપ કે તમારા ઘરના વ્યવહાર નહીં હારા કે તમારા દરાજી વાળા કોઈ દી કોઈનો વ્યવહાર હરખો હોતો નહીં કોઈ દી કોઈના પૈસા આલ્યા નહીં કે દીધા આવી કોઈ દી આલવાનું થતું નહીં કે ઈ ઉઠીને મોઢું નહીં ધોતો ને એવું બોલ્યો. એવું બોલ્યો શું કરવાનું? અને એ બોલ્યો તો મને વાંધો નહીં એનો તો પગ કાઢી નાખો પણ પેલો કડવાની વાત મને અટાણું ના આલ્યું અટાણું કે તને કે તમારે કે તમારા ઘરના વ્યવહારની તમે વસ્તુ લઈ જઈ પાછું નહીં હાલતા તમને અલાય કે અટાણું ના આલ્યું? ના આલ્યું તને અટાણું ના ના આલ્યું? આલ્યું. રાજદીપે રાજદીપ એ સમજી ગયો આખી વાત જ સમજી ગયો. શું કરવાનું? એ વાત કોની હે કડવાના બે- બધું અરે બધું થઈ ગયું હું અહીંયા નીકળી ગયો હમ. નીકળ્યો ને હમ. તો અહીંયા હું જાતો હતો ને દિવાલ વાહી કરવો નહીં મને કે તમારા વ્યવહાર કેવા વ્યવહાર આ લીધું કે અટાણ ચાલુ ઠેલી કે તો પછી તે શું એને ત્યાં જોવાનું આવે આપણા કુટુંબને. મેં આજે તું મારી વાત છે વાપરતું કે એમ કીધું મેં ભૂલી ગયા હે. તો પહેલા મને વાત પેલી કે ભૂલી ગયા. તમારા ડોહા જ કે કાયમ કે જે માંગેલું ખાતા હતા ચેકનું લીધેલું દેતા નહીં એને ઓલા કુકી માના મેળામાં એમને માર્યા ને એ હજી યાદ નથી. યાદ યાર નહીં ભૂલી જાય ઈ માર ભૂલ્યા બીજા ખોબ આપણે ભૂલી જાય. ભૂલી ગયા. એને બોલે મને થાપ તોડી હા. હા, હા. થાપ તોડી ગયો થાપ. થાપ તોડજો થાપ હા. એ તો નાક ખોયું દડાજીનું નાક ખોયું. શેનું નાક ખોયું? દડાજીનું. આ હું મારી હવે શું કરું મરી જવું છે ને મરી જવું તો પાછો હતો એમ કહું. મરી જવાની વાત નહીં. અરે થોડ થોડી તેને શું કરી કે મેં કઈ ના કર્યો કે જાડેન હું પોકે શું કરવાનું? એને મારી હતી. કાલ આ જઈને કે, આ જઈને આ કે, જઈને કે. આ જઈને કે, આ જઈને કે. દાદા ખાયા તારે નહીં કહેવાતું? પણ અમે તમને જો મરી ગયા તા તમને મેં તો શું કહું હવે કેમ શું કહું એટલે તમને ક્યાંથી શું થવાનું હતું હાલ કીધું હોત ને તો આપણે એને શું એને ખીર ખાવા રાખવાની? વાળી ની એની દાટી દે. ચાલ, આ કીધું હોત ને. અમના મનમાં વિચાર શું હે કે એમના જેવા શું થશે એટલે આ એવડી જ વિચાર રાખે હે એવો વિચાર ના રાખ તમતાર તો જોવો જોઈ લેજે કાલ જો એમનો હવે વારો હે ત્યાં કીધું ને વારો ચમશે, બા હામું જોયું. ભાઈ એમ તો હું કઈ નહીં આવ્યો તમે રહો મારા ભાઈને કહીશ હું આ વાત હવે કેટલે જીવ પડશે ખબર હે? બાની આબરૂ ઉપર હે. આપણું તો ખાઈ જાય છે બાનું આમાં હવે જો મુખીનું કઈ હેડશે નહીં કોઈનું શું કશું કાંઈ અડાડવું હોય આપણું હેડ છે કોઈનું કઈ હેડશે જ નહીં આ વાત આ દરાજી ઉપર જી હે ને એટલે આના દરાજીના કુટુંબ હવે પાછું પડવાનું જ નહીં નહીં. અને એને ચેલેન્જ તારા રગડી આવવાની. રગડી એના- મારું હવે રગડી રગડી એને તારા મારું. કુકરવાળા કુટુંબને સીટી કાઢી નાખવાની કાઢી નાખવાની ના કરી નાખે તો નામ ન કમવું. મોઢામાં એના સ્થિતિ મારે એવા દાંત ના રાખો રાખવા જ નહીં. હવે તમે શું કરશો અત્યારે જાવું કે અત્યારે નહીં જાવ અત્યારે નહીં જાવ શું કરવું હમણાં ભાઈ જો હવે જો પાણી દરાજી વાળા જો હવે અત્યારે નહીં અત્યારે બધું છે. દુનિયાની વાત ની એક છે ને એ નહીં કઈ જરૂર નહીં. હું એકલો જ કાપી હું હેડો. લે આપા ઉભા રહો આપણું નાક જાહે નાક ભાઈ, જાહે નાખ, હું એકલો જ એ કાપી. ભયા એ ભયા ભાઈ, મારો કોઈ અરે જો જો પાણી રગડી ગયા મોરથી હે કહું ઘડી ઘડો આ કાઢાવશો આપણું કઢાવશો તમે તો આવ. એટલે અમે આબરૂ કાપવા જઈએ હે? તા શું કર્યું તમે? એમની એમની. તો તારા ઓમ આવો, તમે ઓમ આવો. મેં આને કીધું, તું કરતું હોય માટી ને ખાય. માટી ને ખાય. અહીં નહીં ખાવાનું પડીએ. કીધું તું મેં અહીં નહીં જ પડીએ. હવે તમે આ બે દિન રગડી જાવ ને ઓલો ભાઈ ની વાત શું કરશું તને મારશે આપણે એને મારું એક એક ને નહીં મારવા. ભેગા હા, થઈ હું મરાય. શું કહું હે એક હાથે તારી પડે પાડજો ના પડે. એક એ ભમરાને લઈ જઈએ આપણે 4 ઓમ એને લાગે કે ના આયા હે આયા હે. બેરાજી વાળા આયા હે દડાજી વાળા વર્યા. વડ્યા વર્યા હવે દડાજી વાળા. ઈ કાલ મને મારી ગયો પણ મારી મારી ગયો. ગયેલું બધાને એક ઢોલ મારી હે ને એની એક ઢોલ તો એને ચેટલામ પડે તું જોજે તો હું શું કહું ખબર કઈ વાંધો નહીં આપણે ભમરાને લઈ જઈએ ને આપણે પ્લાન કઈ કરીએ એવું પ્લાન કરવો પડે. પ્લાન કરીને જઈએ હેડો હવે હેડો. ઘણું આમાં ચિતરવા મજા હે નહીં અહીંયા પડશે તને. આ બધું હું પડી ના દેખાણો.
તો પડી ગયા થોડી હિંસા જાય તો પગ લપસી ગયો તો અહીંયા ઓરવાય તારા હિસાબે લપસ્યો પર અહીં નાખાવાનું કીધું તું માટી ને પણ પડી ગયા કીધું પડે છે ને માટી નખાવ છે ને પડે આ તો માં ખાઈ લાયા ને જોતા તમે માટીનું હજી તમને વિચારેલું હજી તો બાપનું નામ કહેવાય વખત નહીં જવા દેવાનું હોય ને લા છોકરાજી લા તમે તો ગારામાં બેઠા હો ખાટલો ઢારી કઈ ગયો વેલો વેલો વાળી મેં એક વાત કેવી હતી કેવી હરખની વાત હે આમ ના કહેવાય એકલે આપણે બે ભાઈ ના કહેવાય ઈ નાનો આપણે એને કેવું પડે એવું હે એમ અને પેથો થઈ ગયો એ તો ગામ ગયો હા પેથો ગામ ગયો એમ ઓ ગામ ગયો એનો વાંધો નહીં આપણે વેળો વાળી મેં ને આવ તો હેડો વેલો વાળી મોય તો આ તો વાત જેવી લઈને આવ્યો છોકરાજી આપણે શું એકલા બે ભેન ના કરા આપણે બે મોટા કહેવાય એવું હે એમ ઓવે અને ઓલો નાનો હે આપણા એને એટલે એને સંભળાવવું પડે આપણે ઓ વેલા ને લા વેલો તો દેખાતો નહીં વેલા એ વેલા વાળી મેં છે ને આ ભાજી તો આવી ગઈ છોકરાજી આજે કાક કરતો છે એ તો બેહે નહીં એ વેલા શું છે લા આ આવ્યો ને લા વિલાજી આવો આવો શું આમ મોઢું મલકાવતા હેડે? અલા મલકાવતા જાવ ભલા આદમી વાત જેવી લઈને આવ્યો હું શું થયું અલા કાલો રણજીત્યો નહીં અલા ભાઈ રાદીપ્યો દુકાન વાળો હોવે હવે આ હું અહીંયા બાકી તો લઉં જ છું કરિયાણું હોવે આપણે અહીંયા બધા ઘરનું હેડે આપડે આખા કુકરણ બાર આખું નહીં હડતું જોગાજી તે હું કાલ લેવા ગયો તો હું લેતો હતો ને ઓલો ચેલો નહીં દડાજી વાળો હોવે, દડાજી વાળો. હાઈ એમને મને બાકી આલ છે તે બાકી લેવા માંડ્યા ને તે ઓલો રાદીપ્યો રે એ કે મોલ્લા કે 2 વર્ષના 5000 હાલ દો કે મારા ભાઈના તમારો વ્યવહાર નહીં હારો આમ ને ઊંચે ઉભો જોતો હતો બધા વચ્ચે એટલે મોટો પડે અરે બધા વચ્ચે પોઠો પાડ્યો ભલા આદમી તમે જોવો તો તમે હતા ખખડી દાંત કાઢીને મોટા વાળી આ તો ખાલી નામના મોટા હે ને એમને બસ રામના મોટા હે અને પા હું નેકળે ને ના આલી હતી હું રાદીપ ને કહેતો કે હું મારા ચાખાંડ ને લેવાનો તો રાદીપ કે હવે રાશી હોય તે મને ભટકાણો તે હું તો ઘડી તેની મજાક ઉડાડીને તે મને જમને તમે બોલો મિલન તાણીને એક કથા પે વાંધો ઈ હારું કરી જો હું અહીંયા હોત ને તો હું બે થાપ છોડ દઉં હું એ છોડીને આવ્યો આપણા ડોહા કોઈ માર ગાડી આપણે ખાઈએ હા. આપણા કુકરાબા એટલે વાત જ છોડી વાત જ મેલ દે. અને એમના દડાબા તો ગોટા ને ગોટા દડા આપણે વાત જ છોડી એટલે ઈ તે વાત સાચી કરી હા ચમકુ ઈ જે હર વાત આપણને નેચે પાડવાનું કરતા હોય હા ને છે પાણું કરતા એમનો આજ મોકો મળ્યો ને હા. એટલે મજા આવી આ તે કરી મજા આવી મળે એટલે ભૂલાય જ નહીં હા ભૂલાય નહીં જોગાજી ના ભૂલાય. આ વાત રહી ને એકલો તમને કહું જ ને પા આમને કહો અરે કે પા અમને ના કીધું ના, ના. એટલે આ હસી મજાક ની વાત કે એમની ના, ના, ઉડાડી બરાબર. આપણે પણ જીવી કાતા જામીએ ને પણ જાય ને જંતર માર ભાઈ નામ કો ધ્યાન રાખજે તારી ઉડાડશે ઈ. ના ઉડાડે શા નામ લે? સના નામ લે આપણે આટલા 4 ભાઈ એની એ 4 આ ઓછી ને થઈ ગયું તો એમનું બર છે અલા તમે શું છોકરા જેમ કીધું આમ કરે? તારે? આપણે કઈ નહીં કેવું છે આ મોટા ભાઈ ને આમ કરે હે? નામ તું મેલ દે આ પેલા તો ચપાડતો તમને બરાબર અને હવે તો તમને રજા લાવી દેવી છે. આ જો મોટો ભાઈ આને આપણે ચા ઈ આધી ગાડી હોય ઈ 4 જ છું આપણે 4 ચાર છે, પોકી હોય. છે. એ તો ભાઈ હાજર ના ઓછું થઈ ગયું આપણે 3 કાફી ઈ હા પણ એને ફોન કર્યો તો પીધા ને એ તો કે હું બહાર હું આ સુગાજી કહેતો હતા તાર મને ખબર ય ગામ નથી કયો હે આ તો કાલનું તમને કેવું કરતો હતો પણ મારા થોડું કામ હતું ને તે ખેતર ગયો તો આ રાત થયો હોય તે હા ઈ વાત સાચી હવે આ જો આ વાડીમાં પાણી ભરી ગયું હવે એનો કઈક નિકાલ લાવવો પડશે આનું કાંઈક કરવું પડશે હો કરવું નહીં તો પડશે ને. આપણે આ ઉલડી કરશું ને તો આપણા જમીનમાં ખાર આવી જાય પછી હા આપણે ઘર બનાવી જમીન યાર નખાઈ દઈએ હા ઈ કઈક કરશું પાઇપ લાઈન નખાય ને આને આમ તલાવ કાઢી સામું પાણી કાઢવું પડશે ઈ તો આપણે લડાઈની વાત અલગ રહી હવે વેલાજી અને સોગાજી તમને કહું હવે આપણે પાણી નહીં ને તલાઈમ ગાઢો નહીં આપણો જોડો ખાર હતો ને એમના ઘર હોરો હે એમના ઘર હોરો ખાર હતો ને આપણે એમના ઘર હોરું જ પાણી કાઢવું હોય ભલે એ આવતા હોય બારોટિયા અમને પૂછો ને પેલા આ વાતે ઝઘડા થયેલા આપણા તો વાત કા આપણે નમતી નહીં મેલવાની કહે એટલે એમાં તો ખૂન ખરાબી થઈ જાય હે
અલા ભલે થઈ જાય આજ ફેર ત્યાં આપણે કઈ કમ નહીં પછી પડ્યું મેલ્યું એ પડી ના મિલાય અમારે આજુબાજુ પાણી કેટલા ફરી રહે આપણે કે એમાં પાણી રહેવાનું હોય ઈ તો એથી કાઢવાનું હોય હમણાં કાલ બપોરે સોગાજી આપણે ઘર બનાવવા થાય આપણા છોકરાને ઘર બનાવવા થાય આ તો કાલ પાણી ના આડો દે કે માર્ગમાં ના આડો દે આપણને ના અડવા દે એનું શું કરવાનું લો વરી નિર્ણય લેવું પડશે આપણે હા નેણે તો લેવું નહીં પડશે પેલા ખાડ કઈ નહીં જાવ દે આ તો ભાઈ રોજ પૂછું ભરી જાય સાફ કરી દો. પાણી આપણે કઈ બાવળા પડવું નહીં